શું તમે ધ્યાન આપ્યું છે કે કેટલાક ઘરોમાં પૈસા આવે તો છે પણ ટકતા નથી? જેવું થોડુંક ધન જમા થાય તરત જ કોઈને કોઈ કારણ બની જાય છે અને તે ધન આપમાંથી નીકળી જાય છે. બીજી તરફ કેટલાક ઘરે એવા પણ હોય છે જ્યાં ધન ધીમે ધીમે ટકતું વધવા લાગે છે. તે સાંભળવામાં મુશ્કેલ થઈ જાય છે. સવાલ એ છે કે બંનેમાં તફાવત શું છે? આ માત્ર મહેનતનો તફાવત છે કે તેની પાછળ કોઈ અદૃશ્ય નિયમ કામ કરી રહ્યું છે? મિત્રો, માન્યતાઓમાં કહેવાયું છે કે ધન માત્ર કમાણીથી નથી આવતું, તે ઉર્જાથી આવે છે. જે ઘરની ઉર્જા શુદ્ધ હોય ત્યાં લક્ષ્મી સ્થિર રહે છે અને જે ઘરની ઉર્જા અસંતુલિત હોય ત્યાં ધન આવીને પણ રોકાતું નથી. આજે ઉર્જા સંતુલનમાં પક્ષીઓની ભૂમિકા ખૂબ જ ગહન માનવામાં આવી છે. શાસ્ત્રમાં પક્ષીઓને માત્ર જીવ નથી માનવામાં આવ્યા, પણ ભાગ્ય અને કર્મના તરંગો લઈ જનાર માધ્યમ માનવામાં આવ્યા છે. જૂના ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે પક્ષીઓ આકાશ અને પૃથ્વી વચ્ચેના સેતુ હોય છે, જે ઉપરની સૂક્ષ્મ ઉર્જાઓને ધરતી સુધી અને ધરતીની ઉર્જાઓને ઉપર સુધી લઈ જાય છે. આથી માનવામાં આવે છે કે જે ઘરની આસપાસ પક્ષીઓનું આવવાનું જવાનું ચાલુ રહે અને જ્યાં તેને શ્રદ્ધાથી ભોજન આપવામાં આવે ત્યાંની ધન તરંગો ધીમે ધીમે શુદ્ધ થવા લાગે છે. પક્ષીઓને ભોજન આપવું માત્ર દયાનું કાર્ય નથી, આ અન્નદાનની સમાન માનવામાં આવે છે અને અન્નદાનને બધા દાનમાં શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. હિન્દુ માન્યતા અનુસાર એ શક્તિ છે જેનાથી જીવન ચાલે છે. જ્યારે આપણે અન્નનું સન્માન કરીએ છીએ ત્યારે જીવન આપણને સન્માન આપે છે. અહીં કારણ છે કે જે ઘરોમાં અન્નનું અપમાન નથી થતું ત્યાં અભાવ ટકી શકતો નથી. એક અને ગહન માન્યતા એ પણ છે કે પક્ષીઓને ભોજન કરાવવું પિતૃઓની તૃપ્તિ સાથે જોડાયેલું હોય છે. કહેવાય છે કે જ્યારે પક્ષી તૃપ્ત થાય છે તો પિતૃદોષ અને આર્થિક અડચણો ધીમે ધીમે શાંત થવા લાગે છે. ઘણા લોકોએ પોતાના જીવનમાં અનુભવ કર્યો છે કે નિયમિત રૂપે પક્ષીઓને ભોજન આપ્યા પછી અચાનક ધન સામે જોડાયેલા અવસરો મળવા લાગે છે, રોકાયેલા કામ આગળ વધવા લાગે છે અને આર્થિક તણાવ ઓછા થવા લાગે છે. આ કોઈ જાદુ નથી, આ કર્મ, કરુણા અને લક્ષ્મી કૃપાનો સ્વાભાવિક સંયોગ છે. જ્યારે મન કરુણાથી ભરાઈ જાય છે તો અહંકાર તૂટે છે અને જ્યારે અહંકાર ઓછો હોય તો ધન આકર્ષણની ક્ષમતા પોતે જ વધી જાય છે. આથી કહેવાયું છે કે જે પક્ષીઓને આપેલો દરેક દાણો કોઈને કોઈ રૂપમાં સૌભાગ્ય બનીને પાછો આવે છે. હવે વાત કરીએ તે બે વસ્તુઓની જેને જો તમે સવાર નિયમિત અને શ્રદ્ધાથી પક્ષીઓને અર્પણ કરો તો માન્યતા છે કે ઘરમાં ધનનો પ્રવાહ ઝડપી થઈ જાય છે. આ વાતો માત્ર સાંભળેલી નથી પણ સદીઓથી ચાલી આવતી પરંપરા અને અનુભવો પણ આધારિત છે. પહેલી વસ્તુ, જે ચોખાના દાણા અને બાજરી. હિન્દુ ધર્મમાં ચોખાને અન્નનો રાજા કહેવાય છે. કોઈ પણ શુભ કાર્ય, પૂજા કે અનુષ્ઠાનમાં ચોખાનો ઉપયોગ અનિવાર્ય માનવામાં આવે છે. ચોખા લક્ષ્મી, સમૃદ્ધિ અને સ્થિર ધનનું પ્રતીક છે. આ તે ધન્ય દર્શાવે છે કે ઘરમાં ટકે છે કે પેઢીઓ સુધી સાથ આપે છે. તો બાજરી પરિશ્રમ, નિરંતર અને જીવિકાનું પ્રતીક માનવામાં આવે છે. આ તે ધનનો સંકેત આપે છે કે ધીમે ધીમે આવે છે પણ મજબૂત હોય છે. જ્યારે ચોખા અને બાજરી એક સાથે પક્ષીઓને આપવામાં આવે તો માનવામાં આવે છે કે આ ઝડપથી ધન અને સ્થિર ધન બંનેને આકર્ષિત કરે છે. એટલે કે તે ધન જે અચાનક અવસરોમાં રૂપમાં આવે છે અને તે ધન જે લાંબા સમય સુધી જીવનને સુરક્ષિત રાખે છે. આ ઉપાય કરવાનો સમય પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આને હંમેશા સવારે સૂર્યોદય પછી અને બપોરે પહેલાં કરવું જોઈએ. સવારનો સમય ઉર્જાની દ્રષ્ટિએ સૌથી શુદ્ધ માનવામાં આવે છે. આ સમય કરેલા ક્રિયાઓ ઝડપથી ફળ આપે છે અને સૌથી પહેલાં થોડા સાફ ચોખાના દાણા અને થોડી બાજરી પોતાના જમણા હાથમાં લો. પછી તેને ઘરની છત, બાલ્કની કે કોઈ ખુલ્લી જગ્યાએ જ્યાં પક્ષીઓ આવતા હોય ધીમે ધીમે વેરી દો. દાણા નાખતી વખતે મનમાં કોઈ જલ્દી ન રાખો. મનમાં આ ભાવ રાખો કે જે પક્ષી
તૃપ્ત થાય તે મારા જીવનમાં અન્ન અને ધન અવસરો ક્યારેય ઓછો ન થાય. કેટલાય કહેવાય છે કે જે વ્યક્તિ નિયમિત રૂપે સવારે પક્ષીઓને ચોખા અને બાજરી આપે છે તેના ઘરમાં ધનની કમી વધુ સમય સુધી ટકી શકતી નથી. ધીમે ધીમે એવી સ્થિતિ બનવા લાગે છે કે ધન આવે છે અને વ્યક્તિ વિચારવા લાગે છે કે હવે તેને ક્યાંય રાખો. હવે વાત કરીએ બીજી વસ્તુ જે જો નિયમિત અને શ્રદ્ધા સાથે પક્ષીઓને અર્પણ કરવામાં આવે તો માનવામાં આવે છે કે ઘરની બંધ ધંધારાઓ ધીમે ધીમે ખુલવા લાગે છે. આ બીજી વસ્તુ છે ચોખાનો લોટ અને સફેદ તલ. હિન્દુ ધર્મમાં ચોખાનો લોટ એ પવિત્રતા અને શુદ્ધ કમાણીનું પ્રતીક માનવામાં આવે છે. આ તે ધનનો સંકેત આપે છે કે સાચા માર્ગથી આવે છે અને જે જીવનમાં સ્થિરતા લાવે છે. જ્યારે ધન શુદ્ધ માર્ગથી આવે છે તો તેની સાથે ભય, ચિંતા અને અશાંતિ નથી આવતી. એવું ધન ઘરમાં સુખ અને સંતુલન આવે છે. સફેદ તલનું મહત્ત્વ પણ ખૂબ ગહન માનવામાં આવ્યું છે. શાસ્ત્રમાં તલને પુણ્ય, પિતૃકૃપા અને કર્મ શુદ્ધ સાથે જોડવામાં આવ્યું છે. કહેવાય છે કે જ્યાં તલનું દાન થાય છે ત્યાં દરિદ્રતા ટકી શકતી નથી. તલને તે જૂના કર્મોને શાંત કરવાનું પ્રતીક છે જેના કારણે ધન રોકાઈ જાય છે કે વારંવાર હાથમાંથી નીકળી જાય છે. જ્યારે ચોખાનો લોટ અને સફેદ તલ એકસાથે પક્ષીઓને આપવામાં આવે તો માનવામાં આવે છે કે તેનાથી માત્ર ધનની અડચણ દૂર થતી નથી પણ ઘરની નકારાત્મક ઉર્જા પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. આ ઉપાયને પણ માત્ર સવારે જ કરવો જોઈએ. સૂર્યોદય પછી અને બપોર પહેલાં સૌથી પહેલાં ચોખાનો લોટની ખૂબ થોડી માત્રા લો. તેમાં થોડા સફેદ તલ મિક્સ કરી દો. માત્ર વધુ ન હોવી જોઈએ. આ ઉપાયમાં ભાવના વધુ મહત્વપૂર્ણ છે. માત્ર નહીં, હવે આ મિશ્રણને ઘરની બહાર કોઈ ખુલ્લી જગ્યાએ જ્યાં પક્ષીઓ સરળતાથી આવી શકે ધીમે ધીમે મૂકી દો. તેને મૂકતી વખતે મન સંપૂર્ણ શાંતિ રાખો. કોઈ ડર, લાલચ કે શંકા મનમાં ન રાખો. માત્ર આ ભાવ રાખો કે મારા જીવનના કર્મ શુદ્ધ થાય, ધનનો પ્રવાહ ચાલુ રહે અને મારા ઘરમાં ક્યારેય અભાવ ન આવે. હિન્દુ માન્યતા કહે છે કે જે વ્યક્તિ નિયમિત રૂપે સવારે પક્ષીઓને ચોખાનો લોટ અને સફેદ તલ આપે છે તેના જીવનમાં ધનની સાથે સાથે શાંતિ પણ આવવા લાગે છે. કારણ કે જ્યાં ધન સાથે શાંતિ હોય ત્યાં જ સાચી સમૃદ્ધિ કહેવાય છે. આ પણ જોવા મળ્યું છે કે આ ઉપાય કરનારા લોકોના જીવનમાં અચાનક રોકાયેલા પૈસા મળવા લાગે છે. ક્યારેક અટકાયેલું ધન પાછું આવી જાય છે. નોકરી કે વેપારમાં નવા અવસરો દેખાવા લાગે છે અને સૌથી મોટી વાત માનવાથી ધનને લઈને ડર ખતમ થવા લાગે છે. આ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ ઉપાય કોઈ ચમત્કારી નથી કરતા. આ ઉપાય તમારી ઉર્જાને સાચી દિશામાં વળે છે. જ્યારે ઉર્જા બદલાય છે ત્યારે પરિસ્થિતિઓ બદલાય છે અને જ્યારે પરિસ્થિતિઓ બદલાય છે ત્યારે જીવનમાં સ્થિરતા આવે છે. પક્ષીઓના ભોજન આપવું આપણને વિનમ્ર બનાવે છે. આ આપણને યાદ અપાવે છે કે આપણે આ સંસારમાં એકલા નથી. જ્યારે આપણે બીજાના જીવનમાં થોડુંક સુખ ઉમેરીએ છીએ તો જીવન આપણા માટે પણ રસ્તા ખોલી દે છે. સહી કારણ છે કરુણાને લક્ષ્મીનો દ્વાર કહેવામાં આવ્યો છે. હવે એક ખૂબ જરૂરી વાત સમજવી જરૂરી છે કે આ ઉપાયો કરતી વખતે મનમાં કોઈ પ્રકારનો દેખાડો કે ઝડપી પરિણામની અપેક્ષા ન હોવી જોઈએ. આ ઉપાય શ્રદ્ધા, નિયમ અને ધૈર્યથી કરવામાં આવે છે. જેમ બીજ વાવ્યા પછી તરત ફળ નથી મળતું તેમ આ કર્મોનું ફળ પણ ધીમે ધીમે પ્રગટ થાય છે. જો તમે એક દિવસ પક્ષીઓને ભોજન આપીને બીજે દિવસે પરિણામ શોધવા લાગશો તો મનમાં શંકા ઉત્પન્ન થશે અને જ્યાં શંકા હોય ત્યાં ઉર્જા નબળી પડી જાય છે. આથી આ ઉપાયોને ઓછામાં ઓછા કેટલાક સમય સુધી નિયમિત કરવા જોઈએ. કોઈને કહ્યા વગર, કોઈને દેખાડા વગર. આ પણ ધ્યાન રાખો કે પક્ષીઓને આપેલું ભોજન સાફ અને શુદ્ધ હોવું જોઈએ. ગંદુ કે ફેંકેલું ભાવનાથી આપેલું ભોજન ફળ નથી આપતું. ભાવના એવી જ હોવી જોઈએ કે જેમ તમે પોતાના ઘરના કોઈ સભ્યને ભોજન આપી રહ્યા હો. ઘણા લોકો આ પણ પૂછે છે કે શું માત્ર પક્ષીઓને ભોજન આપવાથી જ ધન આવી જશે?
તેનો જવાબ છે ના. આ ઉપાયનું કર્મનું સ્થાન નથી લેતા. આ કર્મને સાચી દિશા આપે છે. મહેનત, ઈમાનદારી અને સાચા નિર્ણય જરૂરી છે. પણ જ્યારે આ પક્ષીઓને આપેલું અન્નદાન સાથે જોડાય છે તો પરિણામ ઝડપથી અને સ્થિર રૂપમાં આવવા લાગે છે. આ ઉપાય આપણને એ પણ શીખવે છે કે ધન માત્ર સંગ્રહ કરવાની વસ્તુ નથી. ધન વહેતી ઉર્જા છે. જેટલું તમે તેને રોકો છો તેટલું તે રોકાય છે, અને જેટલું તમે તેને સાચી ભાવનાથી વેચો છો તેટલું તે વધે છે. જો તમારા ઘરમાં લાંબા સમયથી આર્થિક અડચણો ચાલી રહી હોય, વારંવાર પૈસા આવીને નીકળી જાય છે, તે મનમાં હંમેશા અસુરક્ષા રહેતી હોય, તો આ ઉપાય અપનાવી જુઓ. શરૂઆતમાં બદલાવ હલકો લાવે છે. સમય સાથે તે તફાવત જરૂર અનુભવશો. જ્ઞાન માત્ર ધન માટે નથી, આ જીવનને સંતુલિત કરવાનો માર્ગ છે. જ્યારે જીવનમાં કરુણા આવે છે તો ક્રોધ ઓછો થાય છે. જ્યારે કરુણા વધે તો અહંકાર ઘટે છે, અને જ્યાં અહંકાર ઘટે છે ત્યાં લક્ષ્મી સ્થિર થાય છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમે પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન જરૂર કરજો. તેને પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર કરજો કે આ નાનકડું જ્ઞાન કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી દે. ધ્યાન રાખજો, પક્ષીઓને આપેલો દરેક દાણો માત્ર તેમનું પેટ જ નથી ભરતો, તે તમારા ભાગ્યની દિશા પણ ધીમે ધીમે બદલે છે. આ બધા જ્ઞાનનો સાર છે. મિત્રો, જો તમને માહિતી સારી લાગી હોય તો કમેન્ટમાં જય લક્ષ્મીમાં ચોક્કસ લખો. સાથે જ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નોટિફિકેશન આપેલ પર ક્લિક કરજો. ધન્યવાદ.